મિત્રો, હનુમાનજી આજે પણ આપણી વચ્ચે છે, કારણ કે તે ચિરંજીવી દેવ છે। ત્યારે તમે જાણો છો કે હનુમાનજીને અમર રહેવાનું વરદાન કોણે આપ્યું હતું? હનુમાનજીને ગદા કોણે આપી હતી? અને હનુમાનજી પોતાના શરીરને સૌથી નાનું અને સૌથી મોટું કરી શકે તે વરદાન કોણે આપ્યું હતું? ત્યારે આ બધું જાણવા માટે મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, અને હા, કમેન્ટ્સમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં। ત્યારે ચાલો જાણીએ। પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે હનુમાનજીએ બાળપણમાં સૂર્યને ફળ સમજીને ખાવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સમગ્ર વિશ્વમાં અંધકાર છવાઈ ગયો હતો। ત્યારે સમગ્ર વિશ્વને અંધકારથી બચાવવા તે સમયે ઇન્દ્રએ વજ્ર વડે હનુમાનજી પર પ્રહાર કર્યો હતો, જે બાદ હનુમાનજી મૂર્છિત થયા હતા। ત્યારે હનુમાનજીના પિતા વાયુદેવે રોષે ભરાઈ સમગ્ર વિશ્વમાં વાયુ બંધ કરી દેતા સૃષ્ટિ પરના સમગ્ર જીવો સંકટમાં મુકાયા હતા। જે બાદ તમામ દેવી દેવતાઓએ વાયુદેવને વિનંતી કરી હતી અને નારદજીએ હનુમાનજી પર ગંગાજળ છાંટી તેમની મૂર્છા સારી કરી હતી। જે બાદ દેવી દેવતાઓ બજરંગબલીની શક્તિથી વાકેફ થઈ ગયા હતા। અંતમાં તમામ દેવી દેવતાઓએ બજરંગબલીને દિવ્ય શસ્ત્રો અર્પણ કર્યા હતા, જેમાં ભગવાન કુબેરે હનુમાનજીને ગદા આપી હતી અને ધનના રાજા કુબેરે હનુમાનજીને ગદા આપતી વખતે વરદાન પણ આપ્યું હતું કે જ્યારે પણ તમે આ ગદા તમારા હાથમાં લઈને લડશો તો તમે ક્યારે હારશો નહીં। હનુમાનજીની ગદા સોનાની બનેલી વિશાળ અને અત્યંત ભારે હતી। બજરંગબલીની ગદા નામ કૌમોદકી હતું। આ સિવાય ભગવાન સૂર્યએ પોતાના તેજનો 100મો ભાગ હનુમાનજીને આપ્યો હતો। આ જ કારણ છે કે સૌથી કુશળમાં કુશળ યોદ્ધા હનુમાનજી સામે ટકી શકતા ન હતા। તેમજ મૃત્યુના દેવતા યમે પણ હનુમાનજીને વરદાન આપ્યું હતું કે તે ક્યારેય યમનો ભોગ નહીં બને। આ જ કારણ છે કે હનુમાનજીને અમર કહેવામાં આવે છે। તેમજ મિત્રો, હનુમાનજી ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે। ત્યારે જે સ્વયં શિવનો અવતાર છે તેનું મૃત્યુ કેવી રીતે થઈ શકે? તેમજ સૃષ્ટિ સર્જનહારે બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે તે પોતાના શરીરનું સૌથી નાનામાં નાનું અને મોટામાં મોટું કરી શકશે।